હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે સંભારો ગુંદા અને કેરીનો। આજે આપણે સંભારો બનાવીને તૈયાર કરવાનો છે। જો તમે આ રીતના ગુંદા અને કેરીનો સંભારો બનાવી લીધો ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો તેના માટે અહીં મેં ફ્રેશ ગુંદા લઈ લીધા છે, જે એક પણ ડાઘ વગર ના હોય તેવા ગુંદા ફ્રેશ લઈ લેવાના છે। અહીં મેં 500 ગ્રામ ગુંદા લઈ લીધા છે। તેની સામે મેં 1 નંગ કાચી કેરી લઈ લીધી છે। કેરી ગુંદાના સંભારમાં એડ કરવાથી સંભારાનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવે છે। તો હવે અહીં મેં ગુંદાને અને કેરીને સુધારીને તૈયાર કરી લીધા છે। ગુંદા આવી રીતના મેં 2 ભાગ કરીને તેમાં ઉપરથી મીઠું એડ કરી દીધું છે, જેથી સંભારો છે તે ચીકણો ન લાગે। તમારે પણ આવી રીતના ગુંદાના 2 ભાગ કરી ઉપરથી મીઠું છે તે લગાડી દેવું, જેથી સંભારો બિલકુલ ચીકણા ન બને। હવે અહીં મેં 2 ચમચી તેલ લઈ લીધું છે। હવે તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીને આપણે ગુંદા છે તે એડ કરી દઈશું। અને હવે સારી રીતના આપણે ગુંદાને તેલમાં મિક્સ કરી દઈશું। હવે સંભારામાં આપણે સતત હલાવશું, જેથી નીચે છે તે ચોટી ન જાય અને બેસી ન જાય, કેમ કે ગુંદા છે તે ચીકણા હોય છે એટલે નીચે બેસી જવાની પૂરેપૂરી શક્યતા રહે છે। એટલે આપણે થોડી વારે સંભારાને હલાવવાનો છે, જેથી નીચે દાસ ન બેસી જાય। હવે સંભારો સારી રીતના તેલમાં સતળાઈ ગયો છે, ત્યાર પછી આપણે તેમાં કાચી કેરીના જે સુધારેલ છે તે એડ કરી દઈશું અને તે ગુંદામાં સારી રીતના મિક્સ કરી દઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। હવે 5 થી 7 મિનિટ સુધી આપણે એકદમ લો ફ્લેમ પર આપણે સંભારાને હલાવશું, જેથી સારી રીતના સંભારો છે તે આપણો સતળાઈ જાય। અને તમે જોઈ શકો છો આપણો સંભારો છે તે સારી રીતના તેલમાં સતળાઈ ગયો છે અને બનીને તૈયાર છે। ફક્ત 5 થી 7 મિનિટમાં જ ગુંદાનો સંભારો છે તે બનીને તૈયાર થઈ જાય છે, એકદમ લો ફ્લેમ પર। તો આપણો ગુંદાનો સંભારો બનીને તૈયાર છે। હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો છૂટો અને બિલકુલ ચીકણો ન રહે તેવો ગુંદાનો સંભારો છે તે આપણો બનીને તૈયાર છે। તો કાચી કેરી અને ગુંદાનો સંભારો બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।